નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાભરના ગાગોણ ગામે એસટી ઉભી રાખવામાં ન આવતા વિદ્યાર્થીઓ રજવ્યા. દિયોદર ડેપોના એસટી ચાલકની મનમાની સામે વિદ્યાર્થીઓએ નશાખોરીનો કર્યો આક્ષેપ. પાલનપુરના વેડંજા ગામે આરોગ્ય વિભાગ દ્વારા અમૃતમમાં વાત્સલ્ય કાર્ડનું કરાયું વિતરણ. ગામના 210 પરિવારોને આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું. પાલનપુરના જગાણા ખાતે સ્પીપા સંચાલિત ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરાયો. બનાસકાંઠાના યુવાનોનું આઈએએસ અને આઈપીએસનું સપનું થશે સાકાર. પાલનપુરના ફિલ્ડ રિપોર્ટર્સના નવા સુકાનીઓની બિનહરીફ વરણી. પ્રમુખ તરીકે પ્રકાશ વ્યાસ, મહામંત્રી નરેશ ચૌહાણ અને ઉપપ્રમુખ પદે સીતાભાઈ કાદરીની નિયુક્તિ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભાભર તાલુકાના ગાગુણ ગામે આજે એસટી બસના ચાલકે મનસ્વી વર્તન દાખવી બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખતા એસટીમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા. બનાવની જાણ થતા સરપંચ દોડી આવ્યા હતા અને આગળ જઈ બસને થોભાવતા હોબાળો મચ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને સરપંચે એસટીનો ડ્રાઈવર નશો કરીને બસ હંકારતો હોવાની સાથે તે વિદ્યાર્થીઓ અને મુસાફરોની કનડગડ કરતો હોવાના આક્ષેપો કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ભણતર ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને છેવાડાના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે અપડાઉન કરવા વિદ્યાર્થીઓને સસ્તી અને સુરક્ષિત મુસાફરી માટે સસ્તા દરે એસટીના પાસ કાઢી આપવામાં પણ આવે છે. ત્યારે ભાભર તાલુકાના ગાગુણ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ભાભર આવે છે, જેમાં એસટીની ભારે કનડગત ભોગવવી પડી રહી છે. દિયોદર ડેપોની બસ સવારના 10 વાગે ગાગુણ થઈ ભાભર આવે છે, જેમાં ગાગુણના વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. જોકે આજે સવારે વિદ્યાર્થીઓ બસની રાહ જોઈને ઉભા હતા, ત્યારે વિદ્યાર્થીઓને જોઈ બસના ચાલકે બસ ઉભી રાખવાના બદલે ભગાડી મૂકી હતી, જેને લઈ વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. આ અંગે સરપંચને જાણ કરતા સરપંચ દોડી આવ્યા હતા અને આગળ જઈ બસને ઉભી રખાવતા બસનો ડ્રાઈવર અને કંડક્ટર બસ મૂકીને ભાગી છૂટ્યા હતા, જેને લઈ ગાગોળના વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બસ ડ્રાઈવરોની મનમાનીના કારણે તેઓ સમયસર સ્કૂલ કોલેજ પહોંચી શકતા નથી, જેને લઈ તેમને સમય અને અભ્યાસ બગડી રહ્યો છે. જ્યારે ગાગોણ ગામના સરપંચે બસ ચાલક સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડ્રાઈવર નશીલી હાલતમાં બસ ચલાવતો હોય છે અને બસ ઉભી રાખવાનું કહેવા જતા તે અમારા પર બસ ફેરવી નાખીશ તેવી ચીમકીઓ આપે છે. આમ બસ ચાલકોની મનમાનીના કારણે વિદ્યાર્થીઓના ભાવિ ઉપર અસર પડી રહી છે, તો બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓ તો ચાલકોની કનડગતથી બચવા જીવના જોખમે ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે. આથી સરપંચ શ્રી ગાગુણ જણાવું છે કે અમારા પાર્ટીએ બસ ઉભી રહેતી ને એને બાળકોને હેરાન કરે છે. કટા પાર્ટી ડ્રાઈવરો દારૂ પીએ છે ને બાળકોને અપશબ્દ બોલે છે. સરકાર આટલું બાળકો માટે તો ભણવાનું કરતા હોય છતાં જો બાળકોને આટલી હેરાનગતિ હોય તો શું કરવું? અને જો આનો નિર્ણય નહીં આવે તો અમે ગાંધી આંદોલન ચિકિત્સા કરીશું. અમારા ગાગોણ પાર્ટી બસ ઉભી નથી રાખતા અને કટા અમે આવીને અડધો કલાક બસ ઉભી રાખે છે અને દારૂ પીએ છે અને ટિફિન લેવા જાય છે, તો અમારે ભણવાનું મોડું થાય છે. જો અને અમે એમ કીધું કે અમારી પાર્ટી બસ નથી ઉભી રાખતા તો અમે કમ્પ્લેન કરીશું, તો એ એમ કહે છે કે જો એ અમને ચેલેન્જ આપે, જો તમે વચ્ચે આવીને ઉભા રહ્યા તો અમે તમને પીલી નાખીશું. દાંતીવાડા 3 રસ્તા ખાતે એલસીબી પોલીસના વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરીને આવી રહેલી એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારના ચાલકે પોલીસથી બચવા ગાડી ભગાડી મૂકતા આ ગાડી આગળ જઈ રોડ સાઈડમાં પલટી ગઈ હતી. જોકે આ બનાવમાં ગાડીમાં સવાર અજાણ્યા 2 શખ્સો પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યા હતા. જ્યારે પોલીસને ગાડીમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા આ મામલે તપાસ હાથ ધરી હતી. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વાય એસ સિસોદિયા આજે બાતમીના આધારે પોતાની ટીમ સાથે દાંતીવાડા 3 રસ્તા નજીક નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સ્વિફ્ટ કારના ચાલકે પોલીસથી બચવા ગાડી હંકારી મૂકી હતી, જેના કારણે આગળ જતા બનાસ નદીના પુલ નજીક ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે ગાડીનો પીછો કરતી પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા ગાડીમાં સવાર અજાણ્યા 2 શખ્સો ભાગી છૂટ્યા હતા. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ₹1,07,000 ની કિંમતનો દારૂ તેમજ બિયરના 911 નંગ બોટલ મળી આવતા પોલીસે 5 લાખની ગાડી અને દારૂ મળી કુલ ₹6,07,000 નો મુદ્દામાલ કબજે કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સદભાવના ગ્રુપ થકી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સમાજ સેવાની મહેક ફેલાવનાર જિલ્લા યુવા ભાજપના મહામંત્રી હરેશભાઈ ચૌધરીએ પોતાના વડગામ તાલુકાના ગીડાસણ ગામને વ્યસનમુક્ત ગામ બનાવ્યું છે. ગીડાસણ ગામના લોકો વ્યસનોને તિલાંજલિ આપે તે માટે તારીખ 25/1/2016 રોજ ગામમાં આવેલ બ્રહ્માણી માતાજીના મંદિરે ગામ સભા બોલાવવામાં આવી હતી, જેમાં ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, રાજપૂત સમાજ, દેવી પૂજક સમાજ, દલિત સમાજ, બ્રહ્મ સમાજ સહિત ગામમાં વસતા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે છાપી પોલીસ મથકના પીએસઆઈ એડી પરમારની ઉપસ્થિતિમાં ગામમાં દારૂના વેચાણ અને દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેમજ આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે દંડ અને પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ગામમાં સંપૂર્ણપણે દારૂબંધીનો અમલ થાય તે માટે દરેક સમાજના 2 વ્યક્તિની કમિટી બનાવવામાં આવી છે, જે ગુનો કરનારને સજા આપવાની જોગવાઈ કરાઈ છે. ગામને સંપૂર્ણ રીતે વ્યસનમુક્ત ગામ બનાવવા આ ભગીરથ કાર્ય માટે મળેલી બેઠકમાં યુવા નેતા હરેશ ચૌધરી, ગામના સરપંચ વીરજીભાઈ મોર, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ કાળોજી ઠાકોર, ગામ આગેવાન હેમરાજભાઈ ઠાકોર, રતુભાઈ મોર, બેજરભાઈ પટેલ, ગોવિંદભાઈ ચૌધરી, દલજીભાઈ ચૌધરી, સરદારભાઈ મોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકાના વેડંચા ગામ ખાતે વેડંચા પેન્શનર્સ એસોસિએશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયોજક હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી બીડી બસવેચાના સહયોગથી મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના હેઠળ વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના ડોક્ટર અરવિંદભાઈ સંઘવી, વેડંચા સરપંચ અશોકભાઈ ફોસી, પેન્શનર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નાથાભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ નાથાલાલ ફોસી, મંત્રી ખેમાભાઈ ભાટિયા વિશેષ ઉપસ્થિત રહી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. મા અમૃતમ યોજના હેઠળ વાત્સલ્ય કાર્ડ મેળવવા લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 1,20,000 થી ઓછી વાર્ષિક આવક ધરાવનાર 210 જેટલા પરિવારોએ લાભ લીધો હતો. આ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા વેડંચા ગામના ઉત્સાહી યુવાન પત્રકાર નરેશભાઈ ઠાકોર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે પણ વિશેષ સેવા આપી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પાટીલ બેનના જે નેતૃત્વ હેઠળ આજે મા કાર્ડ કાઢવાનો પ્રોગ્રામ વેડંચા મુકામે શ્રી નાથાભાઈ તથા શ્રી ખેમાભાઈ તથા શ્રી ચાંદોડિયાભાઈ તથા આ કેન્દ્રનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી અને 200થી વધુ માણસોનું એમને જે કાર્ડ માટેનું જે ડોક્યુમેન્ટ જમા કરવાના છે એ કરાવી દીધા છે અને અત્યારે જે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ મોબાઈલ ટીમો જે અહીંયા વેડંચા મુકામે 3 સરકારશ્રી દ્વારા મૂકેલી છે ટીમો, એમાં અત્યારે 200થી ઉપરના મા કાર્ડ કાઢવામાં આવશે. આ મા કાર્ડ એટલું બધું મહત્વનું છે કે માણસને હાર્ટ, હૃદય, કિડની, કેન્સર અને બળી જવાથી અથવા તો કોઈ પણ ઇન્જરી થઈ હોય, એક્સિડન્ટ થયો હોય ત્યારે તાત્કાલિક આવા કાર્ડ મળતા નથી. અને જે આ સરકારશ્રીનો અતિ ઉત્તમ જે પ્રયાસ છે ને એમાં જે પેન્શનર ભાઈઓ જે વેડંચાના છે તેમની જે આ મદદ કરી છે એ બદલ એમનો પણ આભાર, અને જે લોકોએ આમાં મદદ કરવા માટે પ્રયત્ન કર્યો છે તેમનો પણ આભાર. યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને ઘર આંગણે સુવિધા પ્રાપ્ત થઈ છે. પાલનપુર અમદાવાદ હાઈવે રોડ ઉપર જગાણા મુકામે વિદ્યાવિહાર સંકુલના કેમ્પસમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા સંચાલિત ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરનો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિને શરૂ થયેલ આ ટ્રેનિંગ સેન્ટરથી બનાસકાંઠા જિલ્લાના તેજસ્વી અને મહેનતુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સુવર્ણ તક ઉપલબ્ધ બની છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં આ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા પ્રજાને આપેલ વચન રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના સહયોગથી પૂર્ણ થયું છે. મંત્રીશ્રીએ કહ્યું કે બનાસકાંઠાના યુવાનોને આઈએએસ અને આઈપીએસ બનાવવાનું સપનું હવે સાકાર થશે. તેમણે જણાવ્યું કે ગ્રેજ્યુએટ કક્ષાએ જે વિદ્યાર્થીઓને 70% વધુ હોય તેઓ આગામી તારીખ 28 સુધી અરજી કરી શકે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉજવણી પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી ગરબાભાઈ ચૌધરી, શ્રી બેચરભાઈ કરેડ, શ્રી નાથુભાઈ ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી ભીખાભાઈ ચૌધરી, શ્રી કેસરભાઈ ચૌધરી, દાતા શ્રી મનુકાકા, શ્રી રતિલાલ લો, આચાર્ય શ્રી કરશનભાઈ જરમોલ સહિત આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુરના તાજપુરા વિસ્તારમાં આવેલી શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મન મંદિર સ્કૂલમાં 26મી જાન્યુઆરીએ 67મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી મન મંદિર સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુમારી ડિમ્પલ સોલંકીના હસ્તે રાષ્ટ્રધ્વજ તિરંગાને લહેરાવી માનભેર સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાની બાલિકાઓ દ્વારા રાષ્ટ્રભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 26મી જાન્યુઆરીના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાના પ્રમુખ મંજુલાબેન પડિયાર, શાળાના વ્યવસ્થાપક નીરવભાઈ, મુખ્ય મહેમાન ભરતભાઈ, પ્રાથમિક વિભાગના આચાર્ય હસમુખભાઈ પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય જીતુભાઈ દવે સહિત ગુરુજીઓ, વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના વેડંચા ગામે આજરોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વેડંચા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વેડંચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા રેશમાબેન જુડાલના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેડંચા સરપંચ અશોકભાઈ ફોસી, વેડંચા કેળવણી મંડળના ટ્રસ્ટી અરવિંદભાઈ સંઘવી, શિવરામભાઈ ફોસી, આચાર્ય બકુલભાઈ જોશી, શાળાના શિક્ષકો, ગ્રામજનો સહિત બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરનો 8મા વર્ષમાં પ્રવેશ થયો છે. 26 જાન્યુઆરી 2009થી કાર્યરત સંગઠન પત્રકારત્વના નવા આયામો સર કરી લોકમાનસમાં અનેરી છાપ ઉભી કરી રહ્યું છે. પાલનપુર સિટીલાઇટ ખાતે સંગઠનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભાની શરૂઆત વંદે માતરમના ગાનથી કરવામાં આવી હતી. બેઠકમાં વિદાય લઈ રહેલા પ્રમુખ વિનોદ સુદેશાએ વર્ષ દરમિયાન કરેલ કાર્યવાહીનો ચિતાર રજૂ કર્યો હતો. બાદમાં કેક કાપી સંગઠનના 8મા વર્ષના પ્રવેશની ઉજવણી કરી હતી. બેઠકમાં સર્વાનુમતે સ્થાપક પ્રમુખ સંજય જોશી રખીવાડ, પ્રમુખ પદે પ્રકાશ વ્યાસ બનાસ દિશા, મહામંત્રી નરેશ ચૌહાણ જીએસટીવી, ઉપપ્રમુખ પદે સિતાબ કાદરી જય હિન્દ, મંત્રી પદે અખ્તર ચૌહાણ, ખજાનચી પદે હસમુખ પટેલ, આંતરિક ઓડિટર અંકિત વ્યાસ દિવ્ય ભાસ્કર, કાર્યાલય મંત્રી મોગજી ચૌધરી, સહકાર્યાલય મંત્રી રતન ડાંગિયા તેમજ કારોબારી સભ્ય પદે વિજય જોશીની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત 3 સભ્યોની સલાહકાર સમિતિમાં પંકજ સોનેજી, દીપક રાવલ, ગુજરાત સમાચારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાધારણ સભાની કાર્યવાહીને મહેશ પ્રજાપતિ દ્વારા સરસ રીતે પાર પાડવામાં આવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભાભરના ગાગોણ ગામે એસટી ઉભી રાખવામાં ન આવતા વિદ્યાર્થીઓ રજવ્યા. દિયોદર ડેપોના એસટી ચાલકની મનમાની સામે વિદ્યાર્થીઓએ નશાખોરીનો કર્યો આક્ષેપ. પાલનપુરના વેડંચા ગામે આરોગ્ય વિભાગ દ્વારા અમૃતમમાં વાત્સલ્ય કાર્ડનું કરાયું વિતરણ. ગામના 210 પરિવારોને આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું. પાલનપુરના જગાણા ખાતે સ્પીપા સંચાલિત ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરાયો. બનાસકાંઠાના યુવાનોનું આઈએએસ અને આઈપીએસનું સપનું થશે સાકાર. પાલનપુરના ફિલ્ડ રિપોર્ટર્સના નવા સુકાનીઓની બિનહરીફ વરણી. પ્રમુખ તરીકે પ્રકાશ વ્યાસ, મહામંત્રી નરેશ ચૌહાણ અને ઉપપ્રમુખ પદે સીતાભાઈ કાદરીની નિયુક્તિ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.